हेलो फ्रेंड्स। तो आज आप चैप्टर नंबर 3 विचल सुरेख समीकरण विषे चर्चा करिए। तो आगळ चैप्टर नंबर 2 जोयुं आपणे बहुपदीओ। तो एमां आपणे जोयेलुं के द्विघात समीकरण। द्विघात समीकरणमां शुं हतुं के एनुं व्यापक स्वरूप हतुं तो ax² + bx + c = 0। आ द्विघात एनो मतलब कि चल एक हशे અને એની મેક્સિમમ ઘાત કેટલી હશે? 2 હશે। હવે આ જે ચેપ્ટર છે એમાં દ્વિચલ સુરેખ સમીકરણ કીધેલું છે। દ્વિચલ એટલે કે ચલ કેટલા હશે? 2 ચલ હશે। 2 ચલ એટલે કે એક x લઈ લઈએ, બીજું કયું હશે? y। કોઈ પણ ચલ હોઈ શકે છે। સુરેખ બહુપદી। સુરેખનો મતલબ એવો થાય કે જે ચલની જે ઘાત જે છે એ કેટલી હશે? એક ઘાત હશે। ઓકે, એટલે આ પ્રમાણે આપણે આ ચેપ્ટરમાં ભણીશું આગળ। તો સૌ પહેલાં જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ તો શું કહેવાય છે કે એક ઘાત ધરાવતા બે ચલવાળા સમીકરણને શું કહેવામાં આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। ચલ કેટલા છે? બે ચલ x અને y। એ ચલની ઘાત કેટલી હશે? એક ઘાત હશે। ઓકે, એટલે કે શું કહેવામાં આવે છે ને? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। તો હવે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો ax + by + c = 0 કે જેમાં x અને y જે છે એ ચલ છે અને ચલની ઘાત કેટલી છે? કંઈ ના હોય તો એક એક લખી શકાય, એટલે કે ચલની ઘાત કેટલી છે? 1। તો તેનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે ax + by + c = 0। શરત છે કુછ કે જ્યાં a b અને c જે છે એ બિલોંગ્સ ટુ R। વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ, પણ a અને b એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં। કાં તો a શૂન્ય હોવું જોઈએ તો b કંઈક પદ આપેલ, કોઈ કિંમત આપેલી હોય, અથવા તો b શૂન્ય હોવું જોઈએ તો એની કંઈક કિંમત આપેલી હોય જોઈએ। દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ એક ચલ આપેલ ન હોય તો તેનો સહગુણક શું લેવાનો? શૂન્ય લેવો। એટલે કે તો 4x + 5 = 0। ધારો કે આ સમીકરણ છે, તો આમાં જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણની વાત છે તો ચલ કેટલા હોવા જોઈએ? બે ચલ હોવા જોઈએ। પણ આ સમીકરણમાં ચલ કેટલા છે? ફક્ત એક જ ચલ છે અને આ શું છે? અચળ પદ। તો કયો ચલ આપેલ નથી? તો બીજો ચલ જે છે એ આપેલો નથી, એટલે કે 4x। ધારો કે y ચલ આપેલો નથી તો y નો સહગુણક શું લઈ લેવો? 0y। 0 × y એટલે 0 જ થશે, પણ એને શું લેવાના? y નો ચલ જે સહગુણક જે છે એને શું લેવો? શૂન્ય લેવો। પ્લસ અચળ પદ એટલે કે 5 = 0। એટલે કે વ્યાપક સ્વરૂપ પ્રમાણે આપણે લઈએ તો 4x એટલે કે ax થશે, by એટલે કે 0y અને c = 5 = 0। એટલે આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણને લઈ શકીએ છીએ। એમાં એક્ઝામ્પલ આપેલું છે કે જેમ કે x = 7 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય તો x + 0y - 7। આ +7 છે, આ બધા આવે તો -7 -7 = 0। આ એનું શું છે? પ્રમાણિત સ્વરૂપ કહેવાય। ઓકે, એટલે કે 5x + 3y = 6, x + 3y = 7। આ બધા શું છે? દ્વિચલ સુરેખ સમીકરણો છે। નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ। સમીકરણનો ઉકેલ એટલે કે x અને y ની જે કિંમતો દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે છે, x અને y ની કિંમતો સમીકરણમાં મૂકતા ડાબા અને જબા સમાન થાય તો x અને y ની કિંમતોને શું કહેવામાં આવે છે? સમીકરણનો ઉકેલ। સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો એક્સની હવે આ જે સ્વરૂપ જે છે વ્યાપક સ્વરૂપ કે જેમાં x અને y ની એવી કિંમતો મૂકીએ કે જે જવાબ કેવો આવવો જોઈએ? 0।
એટલે કે ડાબા અને જબા બંને શું આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. એટલે કે એક્સ અને વાયની જે પણ કિંમતો મૂકી દઈએ કે જેથી બંને જે કિંમત મૂકતા સમીકરણમાં કિંમત મૂકીએ તો ડાબા અને જબા કેવા આવવા જોઈએ? સમાન આવવા જોઈએ. તો તેને શું કહેવામાં આવે છે? જે એક્સ અને વાયની કિંમતો મૂકેલી છે તેને શું કહે છે? એ સમીકરણનો શું કહેવામાં આવે છે? ઉકેલ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખવામાં જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c ના અસંખ્ય ઉકેલ હોઈ શકે છે. એટલે કે એક્સ અને વાયના અસંખ્ય ઉકેલો હોય છે જેથી જવાબ એનો ઉકેલ મળી શકે છે. હવે ધારો કે ax પ્લસ by પ્લસ c એના ધારો કે બે સમીકરણ બનાવવા છે. તો બે સમીકરણ કયા બનશે? કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. એને શું કહેવામાં આવે છે? બે સમીકરણ બની ગયા એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે કે બે. દ્વિચલ સુરેખ સમીકરણ પણ છે અને કેટલા છે? બે છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય સમાન ઉકેલ હોય. હવે અનન્યનો મતલબ સમજીએ તો અનન્યનો મતલબ એક અને માત્ર એક. એટલે કે એનો ઉકેલ કયો આવશે? એક અને માત્ર એક જ ઉકેલ હોય. દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય સામાન્ય ઉકેલ હોય તો તે શું છે? સુસંગત છે તેમ કહેવાય. આગળ જોઈએ આમાં તો હવે આલેખની રીતે જો દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ મેળવવા જઈએ તો સુરેખ સમીકરણના બે સમીકરણનો આલેખ, પ્રત્યેક સમીકરણનો આલેખ સમતલમાં રેખા છે. એટલે કે એક સમીકરણ હશે એની એક રેખા અને બીજો સમીકરણ હશે એની બીજી રેખા હોઈ શકે છે. એ રેખા ઉકેલ પ્રમાણે હોઈ શકે છે. તો એક જ આલેખ પત્રમાં દોરીએ તો જે બિંદુ સમીકરણના આલેખ પર સામાન્ય હોય તે બિંદુને શું કહેવામાં આવે છે? સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. સમજ્યામાં કે ધારો કે બે સમીકરણ છે તો બે સમીકરણનો આલેખ જે છે એ આ પ્રકારે બને છે. આ એક સમીકરણ જે છે એટલે કે એને લઈએ તો રેખા એમ અને બીજું સમીકરણ જે છે એની રેખા લઈએ એલ. તો આ બંને સમીકરણો એક બિંદુમાં છેદે છે તો તેનો ઉકેલ શું થશે? જે બિંદુમાં છેદે છે એટલે કે પી બિંદુમાં છેદે છે તેનો ઉકેલ શું થશે? પી થશે. ઓકે, એટલે આ પ્રકારે આપણે ત્રણ પ્રકારના આલેખ આપણે જોવા મળે છે. કયા કયા ત્રણ આલેખ જોઈએ છે? તો જોઈએ કે ત્રણ પ્રકારના આલેખ કયા? તો પહેલા તો એક બિંદુમાં છેદે એવો આલેખ હશે. બંને રેખા એક બિંદુમાં છેદે તેવો આલેખ પહેલા નંબરનો. બીજા નંબરનો આલેખ શું થશે? કે બંને રેખા જે છે એકબીજાને શું હશે? સમાંતર રેખા હશે. અને ત્રીજો શું હશે? કે બંને જે રેખા જે છે એકબીજા ઉપર સંપાતી હશે, એકબીજા પર આવેલી હશે. ત્રણ પ્રકારના આલેખ જોવા મળે છે. તો એમાં જોઈએ બે રેખા ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે છે? અનન્ય. અનન્ય મતલબ એટલે કે એક અને માત્ર એક. કયું મળે છે? પી બિંદુ. નેક્સ્ટ જોઈએ બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય એટલે કે કેવી હોય? સમાંતર હોય તો સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન મળે. ઓકે, એટલે કે ઉકેલ ન મળે તો કેવો હશે? ખાલી ગણ. અને શું કહેવામાં આવે છે? ખાલી ગણ કહેવામાં આવે છે. એટલે કે આનો ઉકેલ આપણને મળતો નથી. રેખા છેદતી જ નથી તો ઉકેલ પણ મળવાનો નથી.
નેક્સ્ટ જોઈએ, બે રેખાઓ એકબીજા પર સંપાતી હોય, એટલે કે બે રેખાઓ જે છે એકબીજા ઉપર આવેલી હોય તો તેમાં અસંખ્ય બિંદુઓ એકબીજાને કોમન આવેલા હોય, એટલે કે એના જે ઉકેલ જે છે અસંખ્ય મળશે. તો સમીકરણ યુગ્મનો અનંત ગણ ઉકેલ મળે, એટલે કે અનંત ગણ એટલે કે અનંત ઉકેલ મળે. ઓકે, હવે આગળ જોયું કે જેનો ઉકેલ મળે છે તે શું છે, સુસંગત છે. તો પહેલી રેખા જોઈએ, છેદતી રેખા, તો આમાં ઉકેલ મળે છે, હા મળે છે ઉકેલ, તો આ શું છે, સુસંગત છે. બરોબર. બીજી રેખા સમાંતર રેખા, તો સમાંતર રેખામાં ઉકેલ મળે છે, ના ઉકેલ મળતો નથી, તો આ જે રેખા જે છે એ સુસંગત નથી. ત્રીજામાં જોઈએ સંપાતી રેખા, તો સંપાતી રેખામાં ઉકેલ મળે છે, હા બહુ બધા ઉકેલ મળે છે, એટલે કે અનંત ઉકેલ મળે છે, એટલે કે આ જે રેખા જે છે એ સુસંગત છે. એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો જેના ઉકેલ મળે છે તે સુસંગત છે, જેના ઉકેલ મળતા નથી તે સુસંગત નથી. ઓકે, આગળ જોઈએ, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન હોય તો તેવું સમીકરણ સુસંગત નથી. હમણાં ચર્ચા કરી તેમ જો દ્વિચલ સુરેખ સમીકરણને ઓછામાં ઓછો એક કે તેથી વધુ પણ ઉકેલ હોય તો તે સુસંગત છે. જો દ્વિચલ સુરેખ સમીકરણના બંને સમીકરણ સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય છે, એટલે કે સંપાતી રેખામાં આવા સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી સમીકરણો કહે છે. યાદ રાખવા જેવું છે, અને તે સુસંગત હોય છે. ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ જોઈએ. આપેલ સમીકરણનું સમાધાન x અને y ની જે કિંમતો વડે થાય છે ક્રમયુક્ત જોડને તે સમીકરણનો યુગ્મનો શું કહેવાય છે, ઉકેલ કહે છે. એટલે કે કોઈ સમીકરણ છે કે જેનો ઉકેલ x બરાબર 2 x બરાબર 2 અને y બરાબર 3, આનો ઉકેલ શું થશે, તો પહેલા x લખવાનો પછી y લખવાનો, એટલે કે 2 અને 3. આ એને શું થશે, આવી રીતે લખી શકાય છે, એનો ઉકેલ આવી રીતે હોય છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની 3 રીતો છે, એટલે કે આ ચેપ્ટરમાં આપણે 3 રીતો ભણીશું. આનું ટોટલ 4 રીતો છે, પણ મેન 3 રીતો છે. 3 રીતો કઈ છે, એક તો આદેશની રીત, બીજી લોપની રીત, અને ત્રીજી ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત, આ 3 રીતો જે છે જેથી દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મનો ઉકેલ મેળવી શકીએ છીએ. ચોથી રીત જે છે એ શું છે, આલેખની રીત, કે જે સમીકરણને જે છે એ આલેખ દ્વારા દર્શાવીને આલેખમાં જો છેદે છે તો તેનો એ ઉકેલ મેળવી શકાય છે. એટલે કે 4 રીતો છે, આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. ઓકે, હવે આદેશની રીતમાં જોઈએ તો આદેશની રીતમાં સૌપ્રથમ સ્ટેપ યાદ રાખવાનો. સ્ટેપ યાદ થઈ જશે તો જે મેથડ આપણે કરીએ છીએ એ મેથડ આપણને યાદ થઈ જશે, અને તેના કારણે આપણને દાખલા પણ ઇઝી થઈ જશે. સ્ટેપ 1 જોઈએ કે બે સમીકરણ આપેલા હશે, ધારો કે 2x + 3y બરાબર 4 અને 6x + 7y બરાબર 5. આ બે સમીકરણ આપેલા છે. તો એક સમીકરણ પરથી x અને y ને સૂત્રના કરતા બનાવો, x અથવા y ને. એ સમીકરણ એક છે, હમણાં ખાલી સમજીએ. સમીકરણ આ પહેલું છે અને બીજું સમીકરણ છે. તો
તો પહેલા સમીકરણમાં ફક્ત ગમે તે એકને કરતા બનાવવાના, જે ઇઝી પડે તેને કરતા બનાવવાના. ઓકે, એટલે કે ધારો કે એક્સના કરતા બનાવીએ છીએ, બધી વસ્તુ એક્સ સિવાયની બધી વસ્તુ કઈ બદલાવાની, બરાબરની પેલી સાઈડ લઈ જવાની. એટલે કે આ +3y જે છે એ પેલી બાજુ જાય તો -3y થઈ જશે, અને બે જે છે એ ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકારમાં જશે. એટલે એક્સ અને વાયને કરતા બનાવી દીધા. ઓકે, બીજા સમીકરણમાં એ જે એક્સ અથવા વાયની જે કરતા કિંમત મળી આપણને, એ બીજા સમીકરણમાં શું મૂકવાની છે, એના કિંમત મૂકી દેવાની અને સાદુરૂપ આપવાનું. આથી આપણને એક ચલની કિંમત આપણને મળી જશે. ઓકે, એટલે એક ચલની કિંમત મળી જશે. એ ચલને એક ચલના સમીકરણનો ઉકેલ મેળવી સ્ટેપ 1માં એનો ઉપયોગ કરીને બીજા ચલની કિંમત આપણે મેળવી શકીએ છીએ. આમાં એક્સનો કરતા બનાવેલો, બરોબર. એટલે કે એક્સના આ જે એક્સનો જે કિંમત મળે છે એ એક્સની કિંમત ક્યાં મૂકી દેવાની, બીજા સમીકરણમાં એક્સની જગ્યાએ મૂકી દેવાની કિંમત. એટલે કે આમાં આપણને શું મળશે, જો એક્સને કરતા બનાવશું તો કિંમત સૌપ્રથમ કેની મળશે આપણને, વાયની મળી જશે. હવે એ જે વાયની કિંમત મળી રહી એ કિંમત ક્યાં મૂકવાની છે આપણે, સમીકરણ 1 અથવા 2માં ગમે તેમાં મૂકી શકો છો. તો તમને બીજા શેની કિંમત મળશે, તમને એક્સની કિંમત મળશે. સિમ્પલ રીત છે. ઓકે, તો આ રીતે આપણે આદેશની રીત આપણે જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો. 4 રીત છે: આલેખની રીત, બીજું આદેશની રીત, ત્રીજું લોપની રીત, અને ચોથું ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારના રીતને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. ઓકે, એ આગળ આવશે એટલે આપણે ભણીશું. તો આજે આપણે ત્રણ આલેખ વિશે ભણ્યા. 3 આલેખ કયા કયા? એક તો છેદતી રેખા, બરોબર, પછી સમાંતર રેખા અને સંપાતી રેખા, બરોબર. જે છેદતી રેખા જે છે એનો ઉકેલ કેવો મળશે, અનન્ય ઉકેલ મળશે. સમાંતર રેખાનો ઉકેલ શું મળશે, સમાંતર રેખા છેદતી જ નથી એટલે કે એનો ઉકેલ મળશે નહીં. અને સંપાતી રેખાનો ઉકેલ કેવો મળશે, અનંત મળશે, કારણ કે એના બહુ બધા બિંદુઓ છેદે છે. ઓકે, જેના ઉકેલ મળે છે તે સુસંગત છે અને જેના ઉકેલ નથી મળતા તે સુસંગત નથી. ઓકે, 4 રીત જોઈ લીધી. અને પહેલી રીત આદેશની જે રીત જે છે એમાં સ્ટેપ યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ.